તમારી અંદર કોકનો મેસેજ આવ્યો એ જ્ઞાન, પણ એ પત્નીના હાથમાં મોબાઈલ આવી ગયો એ વિજ્ઞાન. એ બેન વાસી ગયા અને પછી જે પ્રયોગ છે મારે શું કેવું તમને. આ એક ભાઈ ને જમરાજા લેવા આવ્યા. જમરાજા પાડો લઈને આવ્યા. ઓલો ફૂલ પી ગયેલો. જમરાજા કહે એ કે એકચ્યુઅલી ટાઈમ નથી આપણી પાસે. અરે કે ટાઈમ નો દીકરો તમે હાલ કે આવું કરો પણ પાડો હું હાકી લે. જમરાજા લીધા વગર વ્યા જાય. આ ક્યાં લઈ જાય નક્કી નહીં. અરે એક ભાઈ તો ઓફિસે બેઠેલા ટેસ્ટ થી બેઠા હતા. જમરાજા આવ્યા કાલે. ઓલો કે ભાઈ હું હાજો માંદો નથી, કાંઈ કમ્પ્લેટ છો મને શું કામ લઈ જાવ? અરે કે સમય પાકી ગયો, હાલ ટાટર પાડવાનું. અરે કે મારે હજી પ્રોગ્રામ કરવાના છે. ભલામણા કેટલા પ્રોગ્રામ કર્યા, બુક કરેલા છે. કે ન્યા જઈને કરજે ડાયર. હાલ મેળ થા. મને એક બે વાર કીધું પણ હું હાર્યો નહીં. અને હકીકત કહું, આપ જો સોગંદથી કહું, મોતથી નહીં બીવાનું. મૃત્યુથી એ જ બે શકે જેના ઉપર એના ગુરુની કૃપા ન હોય. મૃત્યુ તમને ગુરુ છે એ તમને મૃત્યુના ભયથી મુક્ત કરે છે. અને સાહેબ નરું સત્ય છે ને, મૃત્યુ છે એ નરું સત્ય છે. આવવાનું છે એ ફાઇનલ છે, પછી બીવું શું કામ? અને ત્રીજી વાત, જેદુનું પ્રદીપસિંહ બાબુ ગીતામાં મેં વાંચ્યું, ભગવાન કૃષ્ણ એવું બોલ્યા કે હે અર્જુન, મૃત્યુ હું છું. તેદુનું માયાએ દાદાગીરીથી કીધું તેદી તું ક્યાં જાય? તું બોલ્યો છો મૃત્યુ હું છું. એટલે કહેવાનો મતલબ એ તો આવે પછી ખબર પડે, વાતું થાય બધી. ઈંધરી ભાળેતા જોડિયા પગે ઠેકાઈ જાય. એક ડોશી બિચારા, એક ડોશીમાં માડી કામ કરી કરીને થાકી ગયેલા, લાકડાનો ભારો લેવા ગયેલા. તે બિચારા થાકી ગયા અને પછી શું કે આ હા હમણાં વળજ ખાવા એની કરતા તો મરી જાવું સારું. એ જમરાજા આવો મારા બાપ. એ જમરાજા આવ્યા. એને એમ છું કે હાલને ડોશીને લઈ લઉં, ખોટી તળેલા નાખે. તો જમરાજા આવ્યા. તક કોણ? તક જમરાજા. કેમ? તક લેવા. મારે નથી આવવું. કે તમે હાથ કર્યો ને? તક મેં તો ભારો સડાવવા હાથ કર્યો. જમ પાસે ભારા સડાવી લે કોઈ દી મરે? જ્યાં વિશ્વાસ હોય. એક સારો પ્રસંગ યાદ આવ્યો, પ્રસંગ લઈને પાછા પ્રોગ્રામ ગીતો ભજનો બાજુ જશું. વાત જ્યાં ભરોસાની ચાલે છે અને જે વિષયમાં તમે હો એ વિષયને તમે વિષયાંતર ન કરતા, ઈશ્વરે તમને જે બનાવ્યા એની અંદર હાલ્યા જાજો. મને ભગવાને બોલવાની તક આપી છે તો હું બસ સમાજને મારી વાણીથી સેવા કરું. ધર્મ ક્ષેત્રમાં, રાજકીય ક્ષેત્રમાં જે જે આપણા પ્રિય પાત્રો હોય એને આપણા વાણીથી આપણી સેવા આપીએ. એને હારવાર આપણે ફોર્મ ન ભરીએ. આ ખરેખર જેને અમુકને તો તલાટી મંત્રી શું કહેવાય એ ખબર નથી, એ સરપંચ થઈને બેઠા. અમારે ઊભું રહેવું. તું વાડીએ ઊભો રહે ને, રોજ ઉડકાય. સાલુ ઘાણીમાં કોશું ભરાવો છો, લેવા દે ના. જેનો વિષય હોય. એક રાજા હતા. એ રાજાને એક દીકરી, પણ જન્મથી હરિનો તાર લાગેલો, મીરા જેવું પાત્ર. ધીરે ધીરે જેમ એની ઉંમર થવા મળે એમ મોટા મોટા રજવાડામાંથી રાજકુમારોના માગા મળ્યા આવવા. એક દી દીકરી કહે છે મહારાજાને, કારણ કે દીકરીને અંદર ભજન પડ્યું હતું સાહેબ. કૌરીબાનું નામ છે. આખી ઘટના સત્ય ઘટના છે. હું નામ નહીં ભૂલી ગયો છું, નામ આવશે ત્યારે ગોતીને હું કહીશ, પણ સત્ય ઘટના છે. કૌરીબાનું નામ છે સાહેબ. હિન્દી આખી ઘટના છે, હિન્દીમાં પ્રસંગ. રાજેન્દ્રદાસ રામાયણી એને આ પ્રસંગ કીધેલો તમારી એની પાસેથી મેં સાંભળેલો.
મોટા મહારાજા પહોંચીને એટલું કહે છે, બાપુ આપ જાણો છો હું નાનપણથી રાજમહેલમાં બેઠી બેઠી ભગવાન કૃષ્ણની ભક્તિ કરું છું, અને હું કોઈને નહીં કહું, રાજમહેલની બહાર કોઈને ખબર નહીં પડવા દઉં, પણ બાપુજી મારે સંસારમાં નથી જવું, મારે લગ્ન નથી કરવા, મને ભક્તિ કરવા ગયું. ટૂંકી વાત લઉં, મહારાજા માન્યા. કોઈ ગુરુ નથી બાપુ, જગદગુરુ ભગવાન બેઠા છે એટલે વાત કરું, એ દીકરીએ કોઈ ગુરુ નથી ધાર્યા, મન ગુરુ ધારીને નક્કી કર્યું કે હું એવું ભજન કરું કે એક દી મારો ગુરુ મને ગોતતો ગોતતો આવે, મારા ગુરુ ગોત, જેમ સબરીને ભગવાન રામ ગોતતા ગોતતા જાય, અહીંયા કલકી ગોતતો ગોતતો આવશે સાહેબ. આઈએ તમને મોકા પણ મૂળ વાત ઉપર આવું સાહેબ કે એ દીકરી એવી મનોગાંઠ વાળી લીધી કે જ્યાં સુધી મને મારો ગુરુ ગોતતો ગોતતો ન આવે ત્યાં સુધી રાજમહેલમાં મારા ઓરડામાં મારા કક્ષમાં હું ભક્તિ કરી. સમય વયો ગયો. મિર્ઝા સાહેબ એકવાર ઘટના એવી બને છે કે એ રાજમહેલમાં એક ચોર પ્રવેશ કરે છે, અને ચોરની કેટેગરી હોય ને, બસનો ખિસ્સા કાતરું કેવો હોય, મેળાનો ખિસ્સા કાતરું કેવો હોય, એરપોર્ટમાં ખિસ્સા કાપતો કેવો હોય, એની કેટેગરી હોય ને સાહેબ. ઓલો સૂટ બૂટમાં હોય, પ્લેનની ફર્સ્ટ ક્લાસ ટિકિટ હોય, બિઝનેસ ક્લાસ લઈને બેઠો હોય આપણી પાસે, સેલ્ફી લઈને ગોબો ઉપાડ લે. અને પાછો કેટલો હોશિયાર હોય, તે તમારું કાર્ડ છે એના મશીનમાં નાખીને ત્યાં બેઠો બેઠો ઇન્ટરનેટથી બધો ગોબો ઉપાડ નાખે. વાત એટલી કહું બાપુ કે તો રાજમહેલની અંદર ચોરી કરનારો માણસ કેવડો હશે, કેવો હશે, જ્યાં ચકલું ના ફરકી શકે એ રાજમહેલની અંદર જે ચોરી કરવા પ્રવેશ કરે એ માણસમાં કેવડી તાકાત હશે. અને અડધીક રાતનો મજર ભાંગેલો અને કૌરીબાના કક્ષમાં જ્યાં ચોરે રાતનો પ્રવેશ કર્યો, આ રાતનું ભજન કરે છે, જાગે છે, ચોર ભજન સાંભળી ગયો અને કૌરીબા ગણગણે છે, મેરા ગુરુજી આયેગા, મુझे बुला कर ले जाएगा. એના શબ્દો ગણગણે છે. ચોર પડદા આડો ઉભો રહી સાંભળે છે, એટલે ચોરે થયું કે આજે નહીં થાય, બીજે દી આવે છે. આવા 3-4 વાર ચોર આવે છે. પછી ચોરે એની બુદ્ધિનો ઉપયોગ કર્યો કે આને આ શ્રદ્ધા છે તો આનો હવે આનો આ ઉપયોગ કરવો. ચતુર ચોર બાપુ 8 દી પછી સાધુનો પોશાક પહેરીને આવ્યો, ગુરુ બનીને આવ્યો છે ચોર. આપણો ગુરુ ચોર છે, એ આપણું બધું ચોરી લે છે. ભલામણા ચિત્ત ચોરી લે, મન ચોરી લે. પણ આ ચોર તો ચોર જ હતો. ડાયરેક્ટ કૌરીબાની સામે આવે છે, બેટા मैं जंगल में बैठा बैठा मेरी कुटिया में भजन कर रहा था, तेरा भजन मैंने वहां सुनाई रहा था. ये 7-8 दी जे भजनों गाया ये आ चोरे हम रजू गिरे कि तू ये बोल रही है, तू ये बोल रही है, तू ये कह रही है. मैं वहां मेरी कुटिया में सुन रहा था. અને અહીંયા ભોળું હૃદય અને ભજન કરતા હોય ને બાપુ, એ ભોળા બહુ હોય, ગુરુ ભોળો બહુ હોય. ગુરુ બાળક હોય છે અને જે કયો એ સ્વીકારી લે. તા તો દીકરી ઓળઘોળ થઈ ગઈ. ઓહો, મારા ગુરુ, મારી જે શ્રદ્ધા હતી, હા બેટા तेरा संकल्प था, गुरु तुझे ढूंढ के आएगा, आज मैं आ गया तुझे लेने के लिए. गुरुजी मने दीक्षा आपो, गुरुजी मने कंठी बांधो. यहां नहीं होगा बेटा, तुझे आश्रम पे आना होगा. कि मैं आऊंगी, अब आना पड़ेगा. जो चोरे केवो उपयोग, तुझे 16 श्रृंगार सजना पड़ेगा. હવે રાજાની કુંવરી હોળ હણગાર હજે તો પ્રદીપસિંહ બાપુ આ વધે શું, કેવડું ધન ભેગું થાય, કેટલું સુવર્ણ, કેટલા રત્નો. 16 श्रृंगार सज लो और थोड़ी सोनामोर साथ में ले लो. वहां सबको दीक्षा दे भेंट पूंजा देनी पड़ेगी तेरी दीक्षा के लिए. वहां भंडारा होगा. દીકરીએ સારા વસ્ત્રો, સારા ઘરેણાનું પોટકું બાંધ્યું, એણે પોતે એટલા ઘરેણા પહેરી લીધા અને હારે થોડીક રકમ લઈ લીધી અને આ ચોર લઈને નીકળી ગયો. જંગલમાં જઈ
એક જ મિનિટની વાત આ. જંગલમાં લઈ જઈને બાપુ આ વાત ઈ આલે છે કે ભરોસો શું કરી શકે. જંગલમાં જઈને આ દીકરીને આને ઝાડે બાંધી દીધી, ઘરેણા બરેણા બધું પહેરે કપડે રહેવા દીધી, બાકીનું તમામ ઘરેણા રકમ આને તો ગોબો જ ઉપાડવો તો, બધું પોટકું વાળી અને ઝાડે બાંધી અને પાછા ચોરે શું કીધું ખબર? દેખ બેટા तेरी परीक्षा शुरू हो रही है, आ एक गुरु का बंधन है, जब तक मैं ना आऊं तब तक मुक्त न मत होना, देखता हूं कितना दिन तू बंधी रहती है. બાંધીને બધું લઈને વહી ગયા. સવાર પડ્યું, ખબર પડી મહારાજાને કૌરીબા રૂમમાં નથી, ઓરડામાં નથી. એ તરત રાજના માણસો નીકળ્યા, હા જ પહેલા દીકરીને ગોતી લીધી. અને મહારાજ જ્યાં એને છોડવા જાય છે ત્યારે દીકરી રોઈ પડીને કીધું કે બાપુ હું કહેતી હતી કે મારો ગુરુ મને ગોતતો ગોતતો આવશે, આ મારા ગુરુએ મને બાંધી છે અને મારા ગુરુ કહીને ગયા છે કે બેટા આ તારી પરીક્ષા શરૂ થાય છે, જોઉં છું તું કેટલા દી બાંધી રે, તો બાપુ આપને હું પગે લાગુ, મને મારા ગુરુની પરીક્ષામાં લઈ મને નાપાસ ન કરો, આપ બધા વયા જાઓ, મને બાંધેલી રહેવા ગયો. અંતે દીકરીની વાત એના પિતાએ સ્વીકારીને કીધું કે મારી દીકરી દુખી થાય તો નથી કરવું, બધા હાલો નીકળી જાઓ. દીકરીને એકલીને રહેવા દીધી. સાહેબ કીડા મકોડા ચડે છે શરીર ઉપર, જંગલ છે. નારાયણને થયું કે ઓહો આ દીકરીનો ભરોસો તો જો, ઓલો ઠગ છે, ચોર છે. એના પિતાને એને ના પાડી દીધી, નારદજી જાવ દીકરીને છોડી અને ફોહલાવી એના ઘરે મૂક્યા. અને સાહેબ અડધીક રાતે નારદજી પ્રગટ થયા. હવે નારદજી પ્રગટ થયા ને ત્યાં ગુરુ ઉપર ભરોસો દીકરીનો હતો ને એ હોય 100% થઈ ગયો. હાલે એક જ રાતમાં નારદને ધક્કો છો તો મારો ગુરુ હશે કેવા મહાન. નારદજીની બેની ચર્ચા છે પણ ટૂંકી વાત કહું, દીકરી છેલ્લે એટલું કહે છે કે નારદ તમે પણ કોઈના ગુરુ છો તો મને એટલું કહો કે ગુરુનું વચન તોડાય. નારદજી સમજી ગયા કે આને ભરોસાની ગાંઠ વાળી લીધી છે. ભગવાનને જઈને કીધું કે હવે પ્રભુ ન્યા તો ભરોસો આટી મારી ગયો છે, એ માને એમ છે નહીં, એ તો સંપૂર્ણ ગુરુ માને છે. બાપુ પરોઢિયું છું ભગવાન પ્રગટ્યા શત્રુભુજ. ભગવાન હામાં પ્રગટે પછી એને ગુરુ ઉપર કેટલો ભરોસો થયો છે. હજી હવાર ન પડી તો મારા નારાયણને આવવું પડ્યું, ધન્ય છે મારા ગુરુ. પછી કહે છે પ્રભુ માફ કરજો, હવે તો મારો ગુરુ આવે તો જ મારે મુક્ત થવાય, નહીંતર પરીક્ષામાં નાપાસ થાય. એક જ રાતમાં જો તમારે એટલે ભગવાને કીધું નારદજીને ગોય તોલો તે ખાતર પાડતો હોય છે. આનો ભરોસો તો જો. ઓલો ચોર પણ બાપુ એ મેં કીધું ને કે એવી કેટેગરી ને એની સામે નારદ પ્રગટ્યા તા તો એને થયું કે આ ઘટના બની કેમ? તા ગાંડા તું જે પ્રયોગ કરીને આવ્યો છો તે તારો લોભ લીધો, પણ ઓલી તો તને તનમન ધનથી સદગુરુ માનીને બેઠી છે. હું ને મારો નાથ બે આવ્યા તોય તારી માં હાસું નથી માનતી, અને હવે તું નહીં આવ્યું તો એ મુક્ત નહીં થાય. તા તો પગમાં ચોર આળોટવા મળ્યો કે આહા નારદજી મને એ કહ્યો કે ઈ મારા ગુરુ, હું એનો ગુરુ, મને માફ કરજો. નારદજી લઈને આવે છે, ગુરુ એને છોડે છે. પછી દીકરી બોલે કે ગુરુ ગોવિંદ दोनों खड़े, अब मैं किसको लागू पाए, कृपा है ये गुरुदेव की आज मुझे गोविंद धियो दिखाए. તો એક ચોરમાં શ્રદ્ધા થઈ જાય તો ભગવાનને ધક્કો થાય, તો જેને જગતગુરુ ઉપર શ્રદ્ધા હોય એનું હું ન થાય, તમે કલ્પના તો કરો. જ્યાં સંપૂર્ણ ભરોસો હોય, જ્યાં સંપૂર્ણ ભાવ હોય, અને એ જે ભાવ અને ભક્તિની આ ભૂમિ, એટલે જે વસ્તુમાં હળ ન હું જાય ધંધો ન કરો. એટલે મેં કીધું વિષય ભંગ થવું જ નહીં. ભગવાને આપણને જે બનાવ્યા અને કાંઈ ન આવડે ને તો અહીંયા મહાપુરુષો પાસે આવીને બેસો ને તો કુદરતી કંઈક ભગવાન જ પ્રેરણા આપશે કે હવે તું આ કરે. ન ફાવે ધંધો ન કરો. એમાં બહેનોને ખાસ એક બેન ને કીધું લાપસી આવડે તા હા મને આવડે, એટલે રહેવા દે ને એ ન થાય. બે વસ્તુ એવી છે બાપુ, એક લાપસી અને એક રોટલો. એ બુકમાં વાંચે ન થાય, ટીવીમાં
રસોઈ શો જોઈને શીખી ન શકાય, રોટલો વાંચીને ન શીખી શકાય. એ જેની માને આવડતો હોય ને એની દીકરીને આવડે, એ વારસાઈ છે. અરે શહેરના બહેનો આવ્યા ગામડામાં રોટલા શીખવા, કે અમારે રોટલા શીખવા છે. તો આપણી માવું કે ભાઈ આવો રોહડામાં. એ રોહડામાં બોલાવ્યા, કાથરોટ આપીને કીધું કે આમાં પાણી નાખો, લોટ નાખો, મીઠું નાખો, પછી એને મહળો, પછી ગોળ પીંડો કરો, પછી ગોળ પીંડો કરીને કે હવે ટ્રેક્ટરના પૈડા જેવું કરો. એ બેનું એ ટ્રેક્ટરના પૈડા નહોતો જોઈએ. પછી ગામમાં લાવીને કીધું કે આ ટ્રેક્ટરના એના પૈડા. પછી કીધું કે આમ પછી પાણીવાળો હાથ કરતા જાવ ને હળવું આમ ટીપતા જાવ. તો એ બેનું પાણીવાળો હાથ કરતી અને ટીપતું ગયું, એનું બાપ ખરતું ગયું બધું. હાથ ટ્રાય કરી પણ કઈ છું નહીં. પછી આ માવું એ કીધું કે આમ ધાબડિયા કરો, હવે ટીપે નહીં મેળાવે. તાકે પણ અમારે શીખવું હોય તો તમારે એકવાર મરવું પડે ને પછી જન્મ લેવો પડે. મારો કહેવાનો અર્થ કે એક રોટલા માટે જો જન્મ લેવો પડતો હોય તો આધ્યાત્મિક જીવન માટે હું હંમેશા કહું છું મારા બાપ કે આ દેશને પ્રદીપસિંહ બાપુ બે વ્યક્તિ, એક સંત અને એક માં, જેનો ગુરુ મહાન, જેની માં મહાન, આ બે જ રાષ્ટ્રનું નિર્માણ કરી શકે, બીજું કોઈ ન કરી શકે. જીજાબાઈ સંતાનને જન્મ આપે અને ગુરુ રામાનંદજી પાસે મૂકી દે. જયવંતાબાઈ રાણા પ્રતાપને જન્મ આપે અને ગુરુ રાઘવેન્દ્ર દાસ પાસે મૂકી દે. ગુરુ અને માં બે ની અંદર ફરક એટલો છે, માં છે એ કુખથી જ્ઞાન આપે છે અને આપણા સદગુરુ પછી મુખથી જ્ઞાન આપે છે. અને સસોટ વાત એટલી મારા બાપ કે જેની માવુએ કુખથી જ્ઞાન આપ્યા હોય ને એના સંતાનો આવા મુખથી જ્ઞાન લેવા માટે મહાપુરુષ પાસે આવતા હોય છે. એ બીજા ન આવી શકે. બાકી હારા હામી ખારી સિંહને ડાળિયા ખાધા હોય, ન્યા કઈ શિવજી રાણો પ્રતાપ કે અહીંયા આવે એવો ન થાય. ન્યા થાય બધા સોની વોકરના પાણિયા થાય. હમણાં તો બાપુ એક હોસ્પિટલમાં બાળક જન્મ્યો તો જન્મતા વેત પુષ્પાનો ડાયલોગ બોલ્યો, જન્મતા વેત. નગર જે વસ્તુ જયારે સારી લાગતી ત્યારે લાગે. જો જન્મતા વેત બાળક રડે તો જ સારું લાગે. હાસ્ય સારું જ છે, હસવું સારું છે, પણ જન્મતા વેત બાળક હસ્યું હોય તો હું એનું ગામ મૂકીને વયું જાય, કોણ આવ્યો ભૂતના પેટનો. જે વસ્તુ જયારે સારી લાગે, જન્મતા વેત રડે તો જ સારું લાગે. આ તો રડ્યો નહીં, બોલ્યો અને ત્રાહો ઝૂકેગા નહીં ચાલા. નશું ને શક્કર આવી જાય. હાય બાપા, જન્મતા આવે બોલે નહીં, બોલ્યો તો ભલે બોલ્યો ને સીધો પુષ્પાનો ડાયલોગ કેમ બોલ્યો. જ્યારે સંશોધન કર્યું ત્યારે જાણવા મળ્યું કે આ છોકરો પેટમાં હતો ત્યારે એની માએ 45 વાર પુષ્પા જોયું હતું. આપણા 16 સંસ્કાર છે. યુવાન મિત્રોને પગે લાગીને કહું કે ઉત્સવો બહુ કર્યા છે, પણ ઉત્સવને જ્યાં સુધી હું તમે પ્રેમ નહીં કરીએ, ધર્મને હું તમે જ્યાં સુધી પ્રેમ નહીં કરીએ ત્યાં સુધી રાષ્ટ્ર પ્રેમ પેદા નહીં થાય.